અત્યારે 6:12 થઈ છે. તમને દેખાય તો ઝાખો દેખાય. હવે સવારમાં ભાઈ આવું કામ કરું ને તો ભાઈ ટાયર છે ને ઓટોમેટિક ઉડી જાય હો ભાઈ. યુટ્યુબ ફેમિલી અમારા વિનોદભાઈ ને લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ મહેનત કરે છે ઇન્સ્ટામાં. કેમ છો ફેમિલી? મારા ખ્યાલ પ્રમાણે બધા મજામાં જઈશું. તો સ્વાગત છે તમારા બધીનું મારા નવા બ્લોગમાં. તો ફેમિલી મસ્ત મજાના આપણે ભાઈ જો જાગી ગયા છીએ અને અત્યારે કેટલા વાગ્યા ખબર છે? જો અત્યારે 6:12 થઈ છે. અત્યારે 6:12 થઈ છે. તો આપણે કેમ જાગ્યા ખબર છે? કેમ કે આપણે છે ને પાણી વાળવાનું છે ને એટલા માટે વહેલી લાઇટ આવે એટલે આપણે ભાઈ જાગ્યા છીએ. તો લાઇટ તો હજી નથી આવી, હજી થોડીક વાર લાગશે. હજી ડીમમાં હતી એટલે અત્યારે વહી ગઈ છે, પણ હવે આવવાની તૈયારીમાં છે. તો કાંઈ નહીં, આપણે જો ભાઈ લાઇટ આવશે એટલે મોટર ચાલુ કરવાની છે અને પાણી વાળવાનું છે. એટલે માટે વહેલા જાગી ગયા છીએ. તો ભાઈ આપણે છે ને જો અહીંયા સૂતા હતા અને અત્યારે જો ભાઈ 2 ગોદડા અને એક સ્વેટર પહેરીને બેઠા છીએ. કેમ કે ભાઈ ઠંડી છે ને અત્યારે પવન બહુ છે ને ઠંડી થોડીક અત્યારે વધારે છે. સાંજે તો ઓછી હતી પણ અત્યારે ફૂલ છે. તો કાંઈ નહીં, હવે આપણે લાઇટ વાટે બેસી અને લાઇટ આવે એટલે પાણી વાળવા જવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. તો ફેમિલી ભાઈ લાઇટ આવી ગઈ છે અને જો ભાઈ આપણે મોટર ચાલુ કરી દીધી છે. જો લાઇટ આવી ગઈ છે અને અમારા પાડોશીએ જો મોટર ચાલુ કરી દીધી છે. તમને દેખાય તો ઝાખો દેખાય. તો કાંઈ નહીં, હવે આપણે પાણી જઈને અહીંયા જઈએ અને પાણી વાળીએ. ફેમિલી તમે જો ને ભાઈ હવે સવારમાં ભાઈ આવું કામ કરું ને તો ભાઈ ટાયર છે ને ઓટોમેટિક ઉડી જાય હો ભાઈ. જો ભાઈ બધા કસરત કરવા જાય પણ અમારે છે ને ભાઈ કસરતની જરૂર નહીં. અમારે છે ને ભાઈ આવું કામ હોય ને એટલે તમારે કસરત થઈ જાય. તો જો ભાઈ પાણી આવી ગયું છે જો અહીં કેરામાં જો ને એટલે ભેગ્યું છે અને અમારા પાડોશી અમારે એરે જાગી જાય. કેમ ભાઈ? મજા. ગુડ મોર્નિંગ. ભાઈ સવાર પડી ગયું છે ને ભાઈ થોડું જે અંધારું છે. જો અમે જાગી ગયા તો કઈ ને 6 વાગ્યાના જાગ્યા છે અને લાઇટ થોડીક મોડી આવી છે એટલે મોડી ચાલુ કરી. તો કાંઈ નહીં, હવે પાણી વાળીએ અત્યારે. તો ફેમિલી અત્યારે 9:30 જેવું થયું છે અને ભાઈ અત્યારે છે ને ભાઈ પાણી વાળતો હતો. તો ભાઈ વાડીએથી ઘરે બી આવ્યો છું અને ભાઈ આપણે નાસ્તા કરી લીધા છે. અને હવે છે ને ભાઈ આપણે કપાસ વેચી નાખ્યો છે ને તો અત્યારે કપાની ગાડી આવે છે. અને કાલે જો ભાઈ થોડોક એવો કપા ભરી ગયા હતા અને અત્યારે થોડોક એવો બાકી છે તે ભરવા આવ્યા છે. અને ગાડી બસ રસ્તામાં છે. હમણાં તમને હું બતાવું ગાડી આવી છે કે નહીં જરાક. તો વિડીયોમાં કન્ટિન્યુ ગાડી આવી ગઈ છે કપાની, જો તમે. અને આ ભાઈ મારો મિત્ર જો અહીંયા આવ્યો છે. કેમ ભાઈ? બસ આનંદમાં. કેમ છો ફેમિલી બધી? યુટ્યુબ ફેમિલી અમારા વિનોદભાઈ ને લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ મહેનત કરે છે ઇન્સ્ટામાં અને ફેસબુકમાં યુટ્યુબમાં. તો બધાને નમ્ર વિનંતી છે કે લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઇબ કરતા છે. જય માતા. હાલો ફેમિલી, હવે ગાડી આવી ગઈ છે તો આપણે હવે કપા વેચી નાખીએ. ફેમિલી આપણે છે ને ભાઈ કપા બધું આપી દીધો છે, વેચી નાખ્યો છે. અને અત્યાર સુધી આપણે છે ને ભાઈ ઘરે જતા, કેમ કે ભાઈ કપા લઈ ગયા પછી કાંઈ કામ હતું નહીં એટલે ઘરે આરામ કરતા હતા. એટલા માટે કાંઈ વિડીયો આપણે કાંઈ ઝાઝો ઉતાર્યો નથી. અને ભાઈ એનો વિડીયો છે ને આપણે કાંઈ ઉતાર્યો નથી કેમ કે ભાઈ એ લોકોની કાંઈ પરમિશન હતી નહીં. અને એ લોકોને સારું લાગે ન લાગે એટલા માટે એ ભાઈઓની કાંઈ કપા તોડવા આવ્યા હતા ને એનો કાંઈ વિડીયો બનાવ્યો નહીં. એટલા માટે વિડીયો કાંઈ ઉતાર્યો નથી. તો કાંઈ નહીં ફેમિલી, અત્યારે જો ભાઈ હું છે ને અહીંયા શોપ ઉપર છું મારી ને આપણે શોપ ઉપર બેઠા છીએ. અને ભાઈ દી હાથમી ગયો છે, જો હાવ અંધારું થઈ ગયું છે. જો ને અત્યારે લગભગ 8:30 જેવું થયું છે. અને હવે મારે જવાનું છે, જમવા જવાનું છે. બપોરે સાંજ હું કહેવાય સાંજ પડી ગયું છે કે હવે જમવા જવું પડે ને. તો કાંઈ નહીં, હવે હું જમી આવું. તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરું. તો હવે આપણે છે ને ભાઈ કાલના વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. અને વિડીયોમાં નવા આવો તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ હવે બીજા નવા વ્લોગમાં.